જો તમે એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો સૌથી મોટી મિસ્ટેક બાયર નથી પણ પ્રોડક્ટ સિલેક્શન્સ હોય છે. મેં જ્યારે બિગિનર્સ એક્સપોર્ટર્સને એનાલિસિસ કર્યા ત્યારે 5 કોમન મિસ્ટેક વારંવાર જોવા મળે છે. એ છે સૌથી પહેલી મિસ્ટેક, ઇમોશન પરથી પ્રોડક્ટ પસંદ કરવી. કોઈએ કહી દીધું આ પ્રોડક્ટ ટ્રેન્ડિંગ છે અને લોકોએ એક્સપોર્ટ શરૂ કરી દે છે, પણ ગ્લોબલ ડિમાન્ડ ડેટા ચેક જ નથી કરતા. મિસ્ટેક નંબર 2, કમ્પિટિશનને ઇગ્નોર કરવી. માર્કેટ પહેલેથી જ ચાઇના, વિયેતનામ અથવા ટર્કી ડોમિનેટ કરી રહ્યા હોય છે અને બિગિનર સીધા પ્રાઇસ વોરમાં એન્ટ્રી કરી દે છે. મિસ્ટેક નંબર 3, લોજિસ્ટિક કોસ્ટ કેલ્ક્યુલેટ જ નથી કરતા. પ્રોડક્ટ પ્રાઇસ ખાલી જોવે છે પણ ફ્રેટ, પેકેજિંગ, પોર્ટ ચાર્જીસ ધ્યાનમાં લેતા જ નથી. રિઝલ્ટ શું હોય છે? પ્રોડક્ટ ગ્લોબલ માર્કેટમાં એક્સપેન્સિવ થઈ જાય છે. મિસ્ટેક નંબર 4, હાઈલી રેગ્યુલેટેડ પ્રોડક્ટ પસંદ કરવી, જેવી કે ફૂડ, પેરિશેબલ પ્રોડક્ટ, કોસ્મેટિક પ્રોડક્ટ, મેડિકલ પ્રોડક્ટ. આ બધી પ્રોડક્ટમાં સર્ટિફિકેશન્સ અને અપ્રુવલ જોઈએ છે. બિગિનર્સને આ વાતની જાણ હોતી જ નથી, પાછળથી ખબર પડે છે. મિસ્ટેક નંબર 5, સપ્લાયર સ્ટ્રેન્થ ચેક ન કરવી. એક્સપોર્ટ બિઝનેસમાં તમારો સપ્લાયર જ તમારી રેપ્યુટેશન હોય છે. વીક સપ્લાયર ઇઝ ઇક્વલ ટુ લોસ્ટ બાયર. એક્સપોર્ટ બિઝનેસમાં પ્રોડક્ટ ઇન્ટરેસ્ટ અને નંબર પરથી જ પસંદ કરવા જોઈએ. જો તમને એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ શરૂ કરવો છે તો પહેલેથી રાઇટ પ્રોડક્ટ સિલેક્શન્સ ફ્રેમવર્ક સમજવો ખૂબ જ જરૂરી છે. ફોલો કરો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસની પ્રેક્ટિકલ ઇન્સાઇટ માટે.